ચાલો સ્ક્રીન પ્રેઝન્ટ થવાનું શરૂ થઈ ગયું છે. મારી સ્ક્રીન બધાને બરાબર દેખાઈ રહી છે ને? હા, સ્ક્રીન એકદમ ક્લિયર છે. સરસ. તો આજના આપણા આ વર્ચ્યુઅલ ક્લાસમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે આપણા રોજિંદા જીવન સાથે એકદમ સીધો જોડાયેલો છે. બિલકુલ, પણ સામાન્ય રીતે આપણે ભાગ્યે જ તેના વિશે એટલું ઊંડાણપૂર્વક વિચારીએ છીએ. સાચી વાત છે. આપણે દિવાલ પર પ્લગમાં સ્વિચ પાડીએ અને તરત જ લાઇટ ચાલુ થઈ જાય, પંખો ફરવા લાગે કે એસી ચાલુ થઈ જાય. પણ એ વીજળી છેક આપણા ઘર સુધી પહોંચે છે કેવી રીતે? હા, એની પાછળનું ખરેખરું એન્જિનિયરિંગ શું છે એ સમજવું બહુ રોમાંચક છે. અને આજે આપણે એ જ સમજવાના છીએ. સ્ક્રીન પર દેખાતી પહેલી સ્લાઇડ મુજબ આજના ક્લાસનો આપણો વિષય છે થર્મલ પાવર પ્લાન્ટ, એક વ્યાપક એન્જિનિયરિંગ વિહંગાવલોકન. આજના આ ક્લાસનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર કોઈ ઉપરછલ્લી માહિતી કે વ્યાખ્યાઓ ગોખવાનો બિલકુલ નથી. આપણે એક સંપૂર્ણ તકનીકી યાત્રા કરવાના છીએ. એટલે કે કોઈ ગોખણપટ્ટી નહીં, બરાબર ને? બિલકુલ નહીં. જમીનમાંથી નીકળેલા કાચા કોલસાના એક ટુકડાથી શરૂ કરીને આપણા ઘરના સ્વિચબોર્ડ સુધી વીજળી કેવી રીતે પહોંચે છે, તેની પાછળ ભૌતિક વિજ્ઞાન અને એન્જિનિયરિંગના કયા સિદ્ધાંતો કામ કરે છે, એ બધું જ આપણે આજે તબક્કાવાર સમજીશું. હા, આ કોઈ સામાન્ય લેક્ચર નથી, પણ એક શુદ્ધ એન્જિનિયરિંગ પ્રક્રિયાનું ખૂબ જ રસપ્રદ વિશ્લેષણ છે. આપણા વિદ્યાર્થીઓ માટે થર્મલ પાવર પ્લાન્ટની અંદરની દુનિયા સમજવી એ એકદમ આંખ ઉગાડનારો અનુભવ બની રહેશે. તો ચાલો, બિલકુલ સમય બગાડ્યા વિના આપણે સીધા જ વિષયમાં ઉતરીએ. બીજી સ્લાઇડ પર જઈએ. જો આપણે વ્યાખ્યાની વાત કરીએ, જે સ્ક્રીન પર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. થર્મલ પાવર પ્લાન્ટ એ સરળ ભાષામાં કહીએ તો એક એવું મોટું કારખાનું છે જ્યાં કોઈ પણ પ્રકારના બળતણને બાળીને પુષ્કળ ગરમી ઉત્પન્ન કરવામાં આવે છે. અને પછી તે જ ગરમીનો ઉપયોગ પાણીને ઉકાળીને વરાળ બનાવવા અને એ વરાળથી સ્ટીમ ટર્બાઇન ચલાવીને વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. સાચું. અહીં બળતણના આધારે તેના 3 મુખ્ય પ્રકાર દર્શાવ્યા છે: કોલસા આધારિત, ગેસ આધારિત અને તેલ આધારિત. અને આ ત્રણેય પ્રકારોમાં મૂળભૂત તફાવત માત્ર એ જ છે કે આપણે ભઠ્ઠીમાં કયા પ્રકારનું બળતણ બાળી રહ્યા છીએ, ખરું ને? એકદમ સાચું. પ્રક્રિયા મોટે ભાગે સમાન જ રહે છે, પરંતુ આપણે અહીં ખાસ સ્પષ્ટ કરી દઈએ કે આજના આપણા આ ક્લાસનું સંપૂર્ણ ફોકસ કોલસા આધારિત એટલે કે કોલ બેઝડ થર્મલ પાવર પ્લાન્ટ પર જ રહેશે. હા, અને એનું કારણ બહુ જ સ્પષ્ટ છે. વિશ્વભરમાં અને ખાસ કરીને આપણા દેશમાં વીજળી ઉત્પાદનનો બહુ મોટો અને સિંહ ફાળો હજુ પણ આ કોલસા આધારિત પ્લાન્ટ્સમાંથી જ આવે છે. એટલે જ તેનું માળખું અને તેની આંતરિક કાર્યપ્રણાલી સમજવી આપણા માટે સૌથી વધુ અગત્યની બની જાય છે. આ વાત 100% સાચી છે. કોલસો હજુ પણ પાવર સેક્ટરનો રાજા છે. હવે આખી પ્રક્રિયા કયા સિદ્ધાંત પર કામ કરે છે તે સમજવા માટે આપણે ત્રીજી સ્લાઇડ પર જઈએ. હા, અહીં થર્મોડાયનેમિક્સનો પાયાનો સિદ્ધાંત દર્શાવ્યો છે. સ્ક્રીન પર હવે રેન્કાઇન સાયકલનો ડાયાગ્રામ દેખાઈ રહ્યો છે. અહીં 4 મુખ્ય તબક્કાઓ દર્શાવ્યા છે. તબક્કો 1 થી 2 પંપ છે, 2 થી 3 બોઇલર છે, 3 થી 4 ટર્બાઇન છે અને 4 થી 1 કન્ડેન્સર છે. બરાબર. પણ અહીં કેટલાક ભારેખમ શબ્દો લખેલા છે, જેમ કે એસેન્ટ્રોપિક કમ્પ્રેશન અને અચળ દબાણ. એક સામાન્ય વિદ્યાર્થી તરીકે કોઈને પણ પ્રશ્ન થાય કે આ શબ્દોનો સાદો અને વ્યવહારુ અર્થ શું કાઢવો? આ જ તો સૌથી રસપ્રદ ભાગ છે. ચાલો આને આપણે એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીએ. સૌથી પહેલા તબક્કો 1 થી 2 એટલે કે પંપ. પંપનું કામ તો પાણી ખેંચવાનું હોય. હા, અહીં પાણીને પંપ દ્વારા ખૂબ જ ઉચ્ચ દબાણે ધકેલવામાં આવે છે. એન્જિનિયરિંગની ભાષામાં આને ઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન કહે છે. સરળ શબ્દોમાં કહું તો પંપ પાણીને એટલી ઝડપથી અને તાકાતથી દબાવે છે કે આખી પ્રક્રિયા દરમિયાન પાણીની અંદરની ગરમીનો જરાય વ્યય થતો નથી. ઓકે, સમજાયું. અને ત્યારબાદ આવે છે તબક્કો 2 થી 3 બોઇલર. અહીં પંપ થયેલું ઉચ્ચ દબાણવાળું પાણી બોઇલરમાં જાય છે. અહીં અચળ દબાણે પુષ્કળ ગરમી ઉમેરવામાં આવે છે. અચળ દબાણ એટલે પ્રેશર સરખું રહે, બરાબર? બિલકુલ. આને આપણા ઘરના પ્રેશર કુકર સાથે સરખાવી શકાય, જ્યાં એક ચોક્કસ દબાણ જળવાઈ રહે છે અને પાણી ઉકળીને સીધું જ બાષ્પ એટલે કે સ્ટીમમાં રૂપાંતરિત થાય છે. વાહ, કુકરવાળું ઉદાહરણ બહુ સરસ છે. હવે આવે છે તબક્કો 3 થી 4 ટર્બાઇન. હા, આ અત્યંત ગરમ અને ભયંકર દબાણવાળી સ્ટીમ ટર્બાઇનમાં પ્રવેશે છે. અહીં સ્ટીમનું વિસ્તરણ થાય છે. એટલે કે વરાળ ફેલાય છે
અને પોતાની બધી જ તાકાત ટર્બાઇનની બ્લેડ્સ પર લગાવે છે, જેનાથી તે ગોળ ફરે છે. એકદમ સાચું. આ ગોળ ફરવાની ક્રિયાને જ આપણે યાંત્રિક ઊર્જા કહીએ છીએ. અને છેલ્લે આવે છે તબક્કો 4 થી 1 કન્ડેન્સર. ટર્બાઇનમાંથી બહાર નીકળતી સ્ટીમ હજુ પણ ગરમ હોય છે, પણ તેનું દબાણ ઘટી ગયું હોય છે, ખરું? હા, તેને કન્ડેન્સરમાં અચળ દબાણે ઠંડી પાડીને ફરીથી પ્રવાહી એટલે કે પાણી બનાવવામાં આવે છે. અને આ જ પાણી પાછું પંપમાં જાય છે. જેથી આખી સાયકલ અટક્યા વિના સતત ચાલ્યા કરે. મતલબ કે આખી રમત આ 4 જ મશીનો વચ્ચે રમાઈ રહી છે. હા, પાણીને ધક્કો મારો, તેને ગરમ કરીને વરાળ બનાવો, વરાળથી પંખો ફેરવો અને ફરી વરાળને ઠંડી પાડીને પાણી બનાવો. આ રેન્કાઇન સાયકલ કાગળ પર તો ખૂબ સરસ રીતે સમજાઈ ગઈ, પણ વાસ્તવમાં સેંકડો એકરમાં ફેલાયેલા આટલા મોટા પ્લાન્ટમાં આ બધું ગોઠવાયેલું કેવી રીતે હોય છે? આપણે ચોથી સ્લાઇડ પર જઈએ. અહીં આપણે પ્લાન્ટ લેઆઉટ અને તેની 4 મુખ્ય સર્કિટ્સ જોઈ શકીએ છીએ. હા, અહીં 4 અલગ-અલગ વિભાગો દેખાય છે. પહેલું કોલસા અને રાખનું સંચાલન, બીજું હવા અને ગેસનો પ્રવાહ, ત્રીજું ફીડ વોટર અને સ્ટીમ, અને ચોથું કુલિંગ વોટર. બરાબર છે. આ ચારેય વિભાગો ખરેખર એકબીજા સાથે કઈ રીતે તાલમેલ બેસાડે છે? આ પ્રશ્ન પ્લાન્ટની કામગીરી સમજવા માટે બહુ જ મહત્વનો છે. આ ચારેય સર્કિટ્સને સમજવા માટે આપણે આપણા શરીરનું ઉદાહરણ લઈએ. શરીરનું? એ કેવી રીતે? જુઓ, આપણા શરીરમાં જેમ રક્તવાહિનીઓ, શ્વસનતંત્ર અને પાચનતંત્ર અલગ છે, પણ એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા છે, બિલકુલ એવું જ આ પ્લાન્ટમાં છે. ઓહ, એટલે કે બધું એકબીજા પર નિર્ભર છે. હા, ધારો કે કોલસા અને રાખવાળી સર્કિટ, જે પાચનતંત્ર જેવી છે, તે ધીમી પડે અને પૂરતો કોલસો ના આવે તો હવા અને ગેસ સર્કિટને સળગવા માટે પૂરતું બળતણ નહીં મળે. અને ગરમી પેદા નહીં થાય. જો ગરમી નહીં મળે તો ફીડ વોટર અને સ્ટીમ સર્કિટમાં પૂરતા દબાણવાળી વરાળ નહીં બને. એકદમ સાચું. આ ફીડ વોટર સર્કિટ આપણા રક્ત ભ્રમણ જેવી છે. અને જો છેલ્લી કુલિંગ વોટર સર્કિટ કામ કરવાનું બંધ કરી દે તો કન્ડેન્સરમાં વરાળ ફરીથી પાણીમાં ફેરવાશે નહીં. અને જો વરાળ પાણી નહીં બને તો પંપ આગળ પાણી ધકેલી નહીં શકે અને આખી રેન્કાઇન સાયકલ ત્યાં જ જામ થઈ જશે. કહેવાનો અર્થ એ છે કે આમાંથી કોઈ પણ એક સર્કિટની નાની અમથી નિષ્ફળતા પણ આખા પાવર પ્લાન્ટને સંપૂર્ણપણે બંધ કરી શકે છે. બધું જ એકબીજા પર 100% આધારિત છે. આ શરીરની સિસ્ટમવાળી સરખામણીથી આખો ખ્યાલ મગજમાં એકદમ સ્પષ્ટ થઈ ગયો. ચાલો 5મી સ્લાઇડ પર જઈએ. અહીં આખો 3D પ્લાન્ટ વિહંગાવલોકન દર્શાવ્યો છે. હા, આપણા વિદ્યાર્થીઓ સ્ક્રીન પર જોઈ શકે છે તેમ આ એક બહુ જ વિશાળ મોડલ છે. અહીં ડાબી બાજુએથી શરૂઆત થાય છે, જ્યાં કોલ હેન્ડલિંગ પ્લાન્ટ છે. ત્યાંથી લાંબા કન્વેયર બેલ્ટ દ્વારા કોલસો મુખ્ય બિલ્ડિંગ એટલે કે બોઇલર સુધી જાય છે. વચ્ચે બોઇલર અને સ્ટીમ ટર્બાઇન ગોઠવાયેલા દેખાય છે. હા, અને ઉપર આકાશને આંબતી એક ઊંચી ચીમની છે. જમણી બાજુએ એક બહુ જ મોટો શંકુ આકારનો ગોળાકાર કુલિંગ ટાવર છે. નીચેના ભાગમાં ફીડ વોટર પંપ અને કન્ડેન્સર પણ જોઈ શકાય છે. અહીં આપણે એક નાનકડો વિરામ લઈને ખાતરી કરીએ કે આ 3D ચિત્રમાં ડાબેથી જમણે તરફ જતો જે પ્રવાહ છે તે બધાના મગજમાં બરાબર ગોઠવાઈ રહ્યો છે. ડાબેથી જમણેનો પ્રવાહ એટલે બળતણથી લઈને વીજળી સુધીની સફર. બિલકુલ. આપણે આગળ જતા આ દરેક ભાગને ખૂબ જ વિગતવાર ચીરીને સમજવાના છીએ. પણ આ 3D મોડલ એ બતાવે છે કે વાસ્તવિકતામાં આ પ્લાન્ટનું સ્કેલ કેટલું પ્રચંડ હોય છે. ડાબેથી જમણે જતો આખો પ્રવાહ ખરેખર ઊર્જાના રૂપાંતરણની જ એક સીધી દિશા છે. એટલે કે કોલસાની અંદર છુપાયેલી રાસાયણિક ઊર્જાથી લઈને તારમાંથી વહેતી વિદ્યુત ઊર્જા સુધીની આ એક સળંગ યાત્રા છે. સાચી વાત છે. અને આ યાત્રાની શરૂઆત થાય છે કોલસાથી. તો ચાલો 6ઠ્ઠી સ્લાઇડ પર જઈએ, જ્યાં કોલ હેન્ડલિંગ અને પલ્વરાઇઝર વિશે માહિતી આપી છે. અહીં આકૃતિમાં જોઈએ તો કાચા કોલસાને ટ્રેનમાંથી ખાલી કર્યા પછી સીધો જ ભઠ્ઠીમાં નથી નાખવામાં આવતો. ના, સીધો ક્યારેય નહીં. અહીં લખ્યું છે કે પલ્વરાઇઝર નામનું મશીન કાચા કોલસાને બારીક ભૂકામાં લગભગ ટેલ્કમ પાવડર જેવા સ્વરૂપમાં ફેરવે છે અને પછી એ ભૂકાને અત્યંત ગરમ હવા સાથે મિશ્ર કરીને પાઇપ દ્વારા બોઇલર તરફ ઉડાડવામાં આવે છે. બરાબર. પણ અહીં કોઈને પણ એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે સીધા મોટા ટુકડા ભઠ્ઠીમાં સળગાવવામાં શું વાંધો છે?
આટલો મોટો ખર્ચો કરીને આ કોલસાનો ભૂકો શા માટે કરવો પડે? આ બહુ જ તાર્કિક પ્રશ્ન છે અને તેનો જવાબ વિજ્ઞાનના એક સાદા નિયમમાં છુપાયેલો છે. સપાટીનું ક્ષેત્રફળ એટલે કે સરફેસ એરિયા. આને સમજવા આપણે એક રોજબરોજનું ઉદાહરણ લઈએ. હા, ઉદાહરણથી વધુ સારી રીતે સમજાશે. ધારો કે શિયાળાની ઋતુ છે અને તાપણું કરવા માટે તમારી પાસે લાકડાનો એક મોટો નક્કર ટુકડો છે અને બીજી બાજુ લાકડાનો ઝીણો વહેર એટલે કે ભૂકો છે. જો બંનેને સળગાવવાનો પ્રયત્ન કરીએ તો કયું ઝડપથી અને ભભૂકીને સળગશે? દેખીતી રીતે જ લાકડાનો વહેર ઝડપથી સળગશે. બરાબર. કારણ કે જ્યારે લાકડાનો કે કોલસાનો ભૂકો થાય છે ત્યારે તેનો દરેક નાનો કણ સીધો ઓક્સિજનના સંપર્કમાં આવે છે. એટલે કે સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે. હા, પાવર પ્લાન્ટમાં આપણે ગરમ હવા સાથે આ બારીક ભૂકો ભેળવીએ છીએ જેથી ભઠ્ઠીમાં પહોંચતાની સાથે જ દહન પ્રક્રિયા ખૂબ જ ઝડપી, સમાન અને સંપૂર્ણ બને છે. અને જો મોટા ટુકડા નાખીએ તો માત્ર બહારનો ભાગ સળગે અને અંદરનો ભાગ બરાબર સળગે નહીં. પરિણામે કાળો ધુમાડો થાય, બળતણનો બગાડ થાય અને પૂરતી ગરમી પણ ન મળે. ઓહ, એટલે કે આખી રમત સપાટીના ક્ષેત્રફળની છે અને ઉદ્દેશ્ય કાર્યક્ષમતા વધારવાનો છે. લાકડાના મોટા ટુકડા કરતાં લાકડાનો વહેર જલ્દી સળગે. બિલકુલ એ જ સિદ્ધાંત અહીં લાગુ પડે છે. એકદમ સાચું. ચાલો 7મી સ્લાઇડ પર જઈએ. હવે આ પલ્વરાઇઝ્ડ કોલસો પહોંચે છે બોઇલરમાં, જેને સ્ટીમ જનરેટર પણ કહેવાય છે. હા. સ્ક્રીન પર દેખાતી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વિશાળ ભઠ્ઠીમાં અગ્નિ પ્રજ્વલિત છે અને તેની આસપાસ ચારે તરફ પાણીની ટ્યુબ્સ વીંટળાયેલી છે. પ્રક્રિયા એવી રીતે ગોઠવાયેલી છે કે કોલસાનો ભૂકો ભઠ્ઠીમાં સળગે છે, ટ્યુબ્સમાં વહેતું પાણી એ જ્વલંત ગરમી શોષી લે છે અને તે અત્યંત ઊંચા તાપમાન અને દબાણવાળી સુપરહીટેડ સ્ટીમ બની જાય છે. પણ આ ભઠ્ઠીમાં હવાના પ્રવાહને નિયંત્રિત કરવા માટે 2 અલગ-અલગ પ્રકારના પંખા કેમ વાપરવામાં આવે છે? શું માત્ર એક જ પંખો પૂરતો નથી? ના, આ દહન પ્રક્રિયાને કંટ્રોલ કરવી એ એક બહુ જ નાજુક બાબત છે. લાખો ટન કોલસો જ્યારે સળગતો હોય ત્યારે હવાના યોગ્ય પ્રવાહનું હોવું ખૂબ જ જરૂરી છે, નહીંતર ભઠ્ઠીમાં વિસ્ફોટ થઈ શકે. બાપ રે! વિસ્ફોટ એટલે સેફટી બહુ જરૂરી છે. બિલકુલ. આ માટે બોઇલરમાં 2 પ્રકારના હેવી ડ્યુટી પંખાનો ઉપયોગ થાય છે: ફોર્સ્ડ ડ્રાફ્ટ ફેન અને ઇન્ડ્યુસ્ડ ડ્રાફ્ટ ફેન. આ બંનેના કામ અલગ-અલગ હોય છે. હા, ફોર્સ્ડ ડ્રાફ્ટ ફેન બહારથી તાજી હવાને ધક્કો મારીને ભઠ્ઠીની અંદર મોકલે છે જેથી કોલસાને સળગવા માટે પૂરતો ઓક્સિજન મળે, જ્યારે ઇન્ડ્યુસ્ડ ડ્રાફ્ટ ફેન ભઠ્ઠીની ઉપરની બાજુએ ગોઠવેલો હોય છે, જે ધુમાડો બહાર કાઢે છે. સાચું. તે સળગ્યા પછી પેદા થતા ઝેરી ધુમાડા અને ગેસને ખેંચીને ચીમની તરફ બહાર કાઢે છે. આને આપણે એક રૂમના ક્રોસ વેન્ટિલેશન સાથે સરખાવી શકીએ. એક બારીમાંથી તાજી હવા અંદર આવે છે અને બીજી બારીમાંથી એક્ઝોસ્ટ ફેન દ્વારા ગરમ હવા બહાર ફેંકાય છે. વાહ! આ બંને મળીને ભઠ્ઠીમાં સંતુલિત વાતાવરણ જાળવી રાખે છે. વળી આકૃતિમાં નીચે બોટમ એશ રિમૂવલ સિસ્ટમ પણ દર્શાવી છે. હા, ભઠ્ઠીમાં કોલસો બળી ગયા પછી જે ભારે રાખ નીચે પડે છે તેનો સતત નિકાલ કરતા રહેવું અત્યંત મહત્વનું છે, નહીતર ભઠ્ઠી રાખથી ભરાઈ જાય. ખરેખર એન્જિનિયરિંગની કમાલ છે કે દરેક નાની વસ્તુનું કેટલું બારીકાઈથી ધ્યાન રાખવામાં આવ્યું છે. ચાલો હવે 8મી સ્લાઇડ પર જઈએ. હા, આ એ મશીન છે જે આખા પાવર પ્લાન્ટનું હૃદય કહી શકાય: સ્ટીમ ટર્બાઇન. હા, અહીં સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે આ એક એવું જટિલ ઉપકરણ છે જે દબાણયુક્ત વરાળમાંથી ઉષ્મા ઊર્જા મેળવે છે અને તેને ગોળ ફરવાની ગતિ એટલે કે યાંત્રિક ઊર્જામાં ફેરવે છે. વરાળના જબરદસ્ત દબાણથી ટર્બાઇનની બ્લેડ્સ ભારે ઝડપે ફરવા લાગે છે. પણ આ ડાયાગ્રામમાં એક વસ્તુ ખૂબ જ ધ્યાન ખેંચે તેવી છે. ટર્બાઇનના અલગ-અલગ સ્ટેજ બતાવ્યા છે: HP, IP અને LP. જો આપણી પાસે આટલી શક્તિશાળી વરાળ હોય તો તેને અલગ-અલગ સ્ટેજમાં શા માટે વહેંચવી પડે? શું એક મોટો પંખો ફેરવીએ તો ન ચાલે? આ સ્ટેજ સિસ્ટમ પાછળ બહુ ગહન વિચાર રહેલો છે. જો આપણે એક જ મોટું ટર્બાઇન બનાવીએ તો સ્ટીમની બધી ઊર્જાનો પૂરેપૂરો ઉપયોગ ન થઈ શકે અને ઘણી ખરી ઊર્જા વેડફાઈ જાય. એટલે કાર્યક્ષમતા ઘટી જાય. હા, આને ટાળવા માટે ટર્બાઇનને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: HP એટલે હાઈ પ્રેશર, IP એટલે ઇન્ટરમીડિયેટ પ્રેશર અને LP એટલે લો પ્રેશર ટર્બાઇન. તો પ્રક્રિયા કેવી રીતે થાય છે? જ્યારે સુપરહીટેડ સ્ટીમ પહેલીવાર બોઇલરમાંથી આવે છે ત્યારે તેનું દબાણ અત્યંત વધારે હોય છે.
તેથી તે પહેલાં નાના પણ અત્યંત મજબૂત HP ટર્બાઇનમાં જાય છે. ત્યાં થોડું કામ કર્યા પછી વરાળનું દબાણ અને તાપમાન થોડું ઘટે છે. એટલે હવે એ થોડી નબળી પડેલી વરાળ આઈપી ટર્બાઇનમાં જાય છે. બિલકુલ. IP ટર્બાઇનની બ્લેડ્સ થોડી મોટી હોય છે, જેથી તે ઘટેલા દબાણનો પૂરો લાભ લઈ શકે. અને અંતે જે સાવ બચેલી ખૂટેલી ઊર્જા છે તેને વાપરવા માટે વરાળ LP ટર્બાઇનમાં જાય છે. જેની બ્લેડ્સ સૌથી મોટી હોય છે, ખરું ને? સાચું. આ રીતે વરાળના દબાણનું છેલ્લું ટીપું પણ નીચોવી લેવામાં આવે છે અને તેને યાંત્રિક ઊર્જામાં રૂપાંતરિત કરવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો સાયકલમાં જેમ આપણે ગિયર બદલીએ છીએ, બસ કંઈક એવો જ આ સિદ્ધાંત છે. અદ્ભુત. એટલે કે વરાળની શક્તિનું એકેય બૂંદ વેડફાવા દેવામાં આવતું નથી. હવે આ ગોળ ફરવાની યાંત્રિક ઊર્જા તો બની ગઈ, પણ આપણા ઘરમાં તો આપણને વિદ્યુત ઊર્જા જોઈએ છે. હા, અને એના માટે આપણે 9મી સ્લાઇડ જોવી પડશે. તો 9મી સ્લાઇડ આપણને એ જ દર્શાવે છે, જનરેટર અથવા અલ્ટરનેટર વિશે. આ એ મશીન છે જે યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે. બરાબર. અહીં એક ટેકનિકલ શબ્દ લખ્યો છે, મિકેનિકલ કપલિંગ, જેનો અર્થ એવો થાય કે જનરેટરનું રોટર સીધું જ સ્ટીમ ટર્બાઇનની લાંબી શાફ્ટ એટલે કે ધરી સાથે જોડાયેલું હોય છે. પણ પ્રશ્ન એ થાય કે માત્ર એક લોખંડની ધરી ગોળ ગોળ ફરે, એનાથી વીજળી કેવી રીતે પેદા થાય? આની અંદર એવું તે શું જાદુ છુપાયેલું છે? આ કોઈ જાદુ નથી, પણ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે શોધેલો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનો પાયાનો સિદ્ધાંત છે. મિકેનિકલ કપલિંગ એટલે બંને મશીનો એક જ ધરી પર જોડાયેલા છે. એટલે જેમ જેમ ટર્બાઇનની બ્લેડ્સ ફરશે, તેમ તેમ તેની સાથે જોડાયેલી શાફ્ટ ફરશે. અને તે શાફ્ટ જનરેટરના રોટરને ફેરવશે. હવે જનરેટરની અંદર શું હોય છે? તેની અંદર અત્યંત શક્તિશાળી લોહચુંબક અને તાંબાના તારના મોટા ગૂંચળા ગોઠવાયેલા હોય છે. ઓકે, ચુંબક અને તાંબાના તાર. હા, જ્યારે આ રોટર જે પોતે એક ચુંબક બની ગયો હોય છે, તે તાંબાના તારની આસપાસ ખૂબ જ ઝડપથી ગોળ ગોળ ફરે છે, ત્યારે તે ચુંબકીય ક્ષેત્રમાં કાપ મૂકે છે. અને ભૌતિક વિજ્ઞાનનો નિયમ છે કે જ્યારે ચુંબક અને તાંબાના તાર વચ્ચે ગતિ થાય છે, ત્યારે તારની અંદર રહેલા ઇલેક્ટ્રોન્સ દોડવા લાગે છે. બિલકુલ. ઇલેક્ટ્રોન્સના આ પ્રવાહને જ આપણે વિદ્યુત પ્રવાહ કે વીજળી કહીએ છીએ. અને આ જ વીજળી પછી ટ્રાન્સફોર્મર દ્વારા પાવર ગ્રીડમાં સપ્લાય કરવામાં આવે છે. આ તો ખરેખર રોમાંચક છે. એટલે કે ટર્બાઇનની તાકાતથી ચુંબક ફરે છે અને તેમાંથી અદૃશ્ય ઇલેક્ટ્રોન્સ આપણા ઘર સુધી દોડી આવે છે. આખી પ્રક્રિયા જોઈને ખરેખર આશ્ચર્ય થાય છે. પણ હજુ એક બહુ મોટી વસ્તુ બાકી છે. હા, હવે વરાળનું શું થશે, જેણે ટર્બાઇન ફેરવવાનું મોટું કામ કરી દીધું? એ જાણવા માટે આપણે 10મી સ્લાઇડ પર નજર કરીએ, જ્યાં કન્ડેન્સર અને કુલિંગ ટાવર વિશે માહિતી આપી છે. બરોબર. અહીં દર્શાવ્યા મુજબ કન્ડેન્સરનું કામ ટર્બાઇનમાંથી નીકળતી હળવી વરાળને ઠંડી પાડીને ફરીથી પ્રવાહી સ્વરૂપમાં એટલે કે પાણીમાં રૂપાંતરિત કરવાનું છે. અને બાજુમાં જે મોટું કુલિંગ ટાવર છે, તે કન્ડેન્સરમાં વપરાયેલા ગરમ પાણીને વાતાવરણની તાજી હવા દ્વારા ઠંડુ પાડીને ફરીથી કન્ડેન્સરમાં મોકલે છે. પણ શું કન્ડેન્સરનું કામ માત્ર પાણી બચાવવા પૂરતું સીમિત છે? ના, બિલકુલ નહીં. અને અહીં હું આપણા વિદ્યાર્થીઓનું ધ્યાન એક બહુ જ રસપ્રદ હકીકત તરફ દોરવા માંગુ છું. થર્મલ પાવર પ્લાન્ટની કામગીરી સમજવામાં આ ખરેખર એક મોટી આહા મોમેન્ટ છે. એવી તે કઈ હકીકત છે? મોટાભાગના લોકોને એવું જ લાગે છે કે કન્ડેન્સર વરાળને પાણીમાં ફેરવે છે, જેથી આપણે એ પાણીનો ફરીથી ઉપયોગ કરી શકીએ અને પાણીનો બગાડ ન થાય. પાણી બચાવવું એક ફાયદો ચોક્કસ છે, પણ એનું મુખ્ય કામ કંઈક બીજું જ છે. તો મુખ્ય કામ શું છે? સમજો કે જ્યારે વરાળ ઠંડી પડીને પાણી બને છે, ત્યારે તેનું કદ અચાનક અને નાટકીય રીતે ઘટી જાય છે. કલ્પના કરો કે એક આખો મોટો ઓરડો ભરાય એટલી વરાળ અચાનક ઠંડી પડે અને માત્ર એક નાની ડોલ જેટલું પાણી બની જાય. તો એ ઓરડામાં જે બાકીની જગ્યા હતી તે સાવ ખાલી થઈ જાય. બરાબર. આ ખાલી જગ્યાના કારણે સિસ્ટમની અંદર એક ભયંકર શૂન્યાવકાશ એટલે કે વેક્યુમ સર્જાય છે. ઓહ, એટલે વેક્યુમ ઊભું થાય છે. હા, આ શક્તિશાળી વેક્યુમ ટર્બાઇનમાંથી આવતી પાછળની વરાળને પોતાની તરફ પૂરી તાકાતથી ખેંચે છે. આ ખેંચાણ બળ ટર્બાઇનની બ્લેડ્સને પાછળથી ધક્કો મારવા ઉપરાંત આગળથી ખેંચીને વધુ ઝડપથી ફરવામાં મદદ કરે છે. વાહ, આ તો ખરેખર એકદમ નવી જ અને ચોંકાવનારી માહિતી જાણવા મળી.
એટલે કે કન્ડેન્સર એક પ્રકારના વેક્યુમ પંપ જેવું જ કામ કરે છે, જે ટર્બાઇનને વધારાની શક્તિ આપે છે. ટૂંકમાં કન્ડેન્સર વેક્યુમ બનાવીને ટર્બાઇનની કાર્યક્ષમતામાં સીધો અને મોટો વધારો કરે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ. હવે 11મી સ્લાઇડ પર બોઇલર ફીડ પંપની સ્લાઇડ દેખાઈ રહી છે. કન્ડેન્સરમાંથી જે શુદ્ધ પાણી, જેને કન્ડેન્સેટ કહેવાય છે, તે આપણને મળ્યો. તેને ઉચ્ચ દબાણે પાછું બોઇલરમાં ધકેલવાનું કાર્ય આ પંપ કરે છે. હા, પણ આ પંપ આટલો વિશાળ અને શક્તિશાળી શા માટે હોવો જોઈએ? આનું કારણ બહુ સીધું છે. આપણે અગાઉ સ્લાઇડ 3માં જે રેન્કાઇન સાયકલની વાત કરી હતી, તે સિદ્ધાંતને અહીં ફરી યાદ કરો. આખા ચક્રમાં આ પંપવાળો એકમાત્ર તબક્કો એવો છે જ્યાં આપણે સિસ્ટમને બહારથી યાંત્રિક ઉર્જા આપવી પડે છે. એટલે પંપ ચલાવવા માટે આપણે વીજળી વાપરીએ છીએ. હા, આને પંપ વર્ક કહેવાય છે. હવે વિચારો કે બોઇલરની અંદર પહેલેથી જ અત્યંત ઊંચું દબાણ છે. જેમ કે ફૂલ પ્રેશરવાળું કુકર. સાચું. જો આપણે બહારથી નવું પાણી અંદર દાખલ કરવું હોય તો પંપનું દબાણ બોઇલરના અંદરના દબાણ કરતાં નોંધપાત્ર રીતે વધુ હોવું જ જોઈએ. નહીતર પાણી અંદર જઈ જ ન શકે. બિલકુલ. જો પંપનું દબાણ ઓછું હોય તો પાણી બોઇલરમાં પ્રવેશી જ ન શકે. ઉલટું બોઇલરની વરાળ અને ગરમ પાણી પાછું પંપની તરફ ફેંકાવા લાગે. તેથી આ પંપની ડિઝાઇન અત્યંત શક્તિશાળી અને મજબૂત બનાવવી પડે છે. આ બાબત પણ એકદમ ક્લિયર થઈ ગઈ. હવે 12મી સ્લાઇડ પર દેખાતા 3D પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ દ્વારા આપણે અત્યાર સુધીની આખી લાંબી યાત્રાનું ઝડપી રિવિઝન કરી લઈએ. હા, આપણે અહીં સંપૂર્ણ રેન્કાઇન સાયકલનું એકદમ વ્યવહારુ અને વાસ્તવિક સ્વરૂપ જોઈ શકીએ છીએ. આપણા વિદ્યાર્થીઓ આકૃતિમાં સ્પષ્ટપણે જોઈ શકે છે કે પાણી, વરાળ અને વીજળીનો એક અવિરત અને સુંદર પ્રવાહ ચાલી રહ્યો છે. ડાબી બાજુ બોઇલરમાં લાલ રંગની લાઇન અત્યંત ગરમ વરાળ દર્શાવે છે, જે ટર્બાઇન તરફ ધસમસતી જાય છે. અને ટર્બાઇન ફરીને વીજળી ઉત્પન્ન કરે છે, જે પીળી લાઇન દ્વારા ગ્રીડમાં જતી દર્શાવી છે. નીચે કન્ડેન્સરમાં વાદળી લાઇન દર્શાવે છે કે વરાળ ઠંડી પડીને ફરી પાછી શાંત પાણી બની ગઈ છે અને ફીડ વોટર પંપ તેને પાછું બોઇલરમાં ધકેલે છે. આખું ચક્ર કેટલી ચોકસાઈથી એકબીજા સાથે જોડાયેલું છે તે આ એક જ ડાયાગ્રામમાં સમજી શકાય છે. આખી યાત્રા બહુ જ અદ્ભુત રીતે દર્શાવી છે. ચાલો હવે આપણે પ્લાન્ટના કંટ્રોલ સિસ્ટમ વિશે વાત કરીએ. હા, હવે આપણે આગળ વધીએ સ્લાઇડ નંબર 13 અને 14 તરફ. આ સ્લાઇડ્સ પ્લાન્ટ ઓપરેશન્સના સૌથી મહત્વના ભાગ વિશે છે. સ્ટીમ ટર્બાઇન ગવર્નર અને તેના કંટ્રોલ મોડ્સ. અહીં વાંચી શકાય છે તેમ ગવર્નર એ ટર્બાઇનનો મુખ્ય ભાગ છે. તેને આપણે ટર્બાઇનનું મગજ કહી શકીએ. તે પાવર ગ્રીડ પર થતા લોડના ફેરફાર મુજબ ટર્બાઇનની ફરવાની ગતિને સતત નિયંત્રિત કરે છે. એટલે કે વાલ્વ ખોલીને વરાળનો પ્રવાહ વધારે કે ઘટાડે છે. બરાબર. સાથે જ અહીં સ્ટાર્ટઅપ કંટ્રોલરનો પણ ઉલ્લેખ છે, જે વિશાળ મશીનને અચાનક ચાલુ કરવાને બદલે ધીમે ધીમે ગરમ કરવા અને વાઇબ્રેશન ઘટાડવા માટે શરૂઆતમાં ગતિને બહુ જ કાળજીપૂર્વક કંટ્રોલ કરે છે. સાચી વાત છે. જો આ મગજ એટલે કે ગવર્નર ન હોય તો ટર્બાઇન કાં તો બેકાબૂ બનીને ફાટી જાય અથવા લોડ પડતા જ બંધ થઈ જાય. હા, હવે આગળની સ્લાઇડ પર ગવર્નરના 2 કંટ્રોલ મોડ્સ આપ્યા છે, જેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. પહેલું છે આઇસોક્રોનસ મોડ. હા, જ્યારે પાવર પ્લાન્ટ કોઈ નાની, અલગ સ્વતંત્ર ગ્રીડ સાથે જોડાયેલો હોય, જેને આઇલેન્ડ મોડ કહેવાય, ત્યારે આ મોડ વપરાય છે. અને આપણે હાઈવે પર કારની ક્રૂઝ કંટ્રોલ સિસ્ટમ સાથે સરખાવી શકીએ. જ્યાં સ્પીડ ફિક્સ રહે છે. બિલકુલ. અહીં ગવર્નરનું એકમાત્ર લક્ષ્ય જનરેટરની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ પર એકદમ સ્થિર રાખવાનું હોય છે. જો અચાનક કોઈ મોટો ઉદ્યોગ ચાલુ થાય અને વીજળી વધુ વપરાય, એટલે કે લોડ વધે, તો ગવર્નર તરત વાલ્વ ખોલીને વરાળ વધારશે. અને લોડ ઘટે તો વરાળ ઘટાડશે, પણ સ્પીડ જરાય બદલવા દેશે નહીં. બિલકુલ સાચું. અને બીજું છે ડ્રૂપ મોડ. આ ડ્રૂપ મોડ ક્યાં વપરાય છે? આજના સમયમાં કોઈ પ્લાન્ટ એકલો નથી ચાલતો. મોટાભાગના પ્લાન્ટ્સ વિશાળ નેશનલ પાવર ગ્રીડ સાથે જોડાયેલા હોય છે. અહીં જનરેટરે ગ્રીડના અવાજ સાથે પોતાનો સૂર મિલાવવાનો હોય છે, જેને સિંક્રોનાઇઝ થવું કહેવાય. ઓકે. આ મોડમાં ટર્બાઇન પોતાની મનમાની નથી કરી શકતું. તે ગ્રીડની ફ્રીક્વન્સી મુજબ જ કામ કરે છે. અહીં ગવર્નરનું મુખ્ય કામ સ્પીડ જાળવવાનું નહીં, પણ પાવર આઉટપુટ તેને નિયંત્રિત કરવાનું હોય છે. એટલે કેટલા મેગાવોટ વીજળી આપવી છે એ નિયંત્રિત કરે છે. જાણ કે કોઈ મોટી કતારમાં બધા વાહનો એકસાથે સ્પીડ વધારી કે ઘટાડી રહ્યા હોય. બરાબર. બહુ સરસ ઉદાહરણ.
આ ક્રૂઝ કંટ્રોલ અને કતારમાં ચાલતા વાહનોવાળા ઉદાહરણથી આ બંને જટિલ મોડ્સ વચ્ચેનો તફાવત બહુ જ સરળતાથી સમજાઈ ગયો. હવે આપણે 15મી સ્લાઇડ પર જઈએ. હા, જે હાલના સમય માટે સૌથી અગત્યની સ્લાઇડ છે. આજના ક્લાસની છેલ્લી સ્લાઇડ જે પર્યાવરણીય અસર અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન વિશે છે. અહીં ચાર્ટમાં 5 અલગ-અલગ પ્લાન્ટ ક્ષમતા માટે ભારત અને આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કની સરખામણી કરી છે. આંકડાઓ શું કહે છે? જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો 150 મેગાવાટથી ઓછી ક્ષમતાવાળા નાના પ્લાન્ટ્સ ભારતમાં દર મિલિયન કિલોવોટ અવર દીઠ 885 ટન CO2નું ઉત્સર્જન કરે છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ આંકડો 712 છે. હા, બીજી બાજુ સૌથી મોટા એટલે કે 500 મેગાવોટથી વધુ ક્ષમતાવાળા પ્લાન્ટ્સમાં ભારતમાં આ આંકડો ઘટીને 768 થઈ જાય છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તે 678 છે. આ ડેટા પરથી સીધું શું તારણ કાઢી શકાય? આપણે ડેટાનું તટસ્થ વિશ્લેષણ કરીએ તો એક વાત ખૂબ જ સ્પષ્ટ ઉભરીને આવે છે કે જેમ જેમ પાવર પ્લાન્ટની ક્ષમતા વધે છે તેમ તેમ યુનિટ દીઠ કાર્બન ઉત્સર્જનનો આંકડો સતત ઘટી રહ્યો છે. એવું કેમ? મોટા પ્લાન્ટ તો વધારે પ્રદૂષણ ન કરવા જોઈએ? ના, આનું મુખ્ય કારણ એ છે કે મોટા અને વધુ ક્ષમતાવાળા પ્લાન્ટ્સમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો આર્થિક રીતે પોસાય છે, જેનાથી તેમની એકંદર કાર્યક્ષમતા ઘણી ઉચ્ચ હોય છે. એટલે કે ઓછો કોલસો બાળીને વધુ વીજળી બને છે. પરિણામે પ્રદૂષણ ઘટે છે. એટલે મોટા પ્લાન્ટ્સ પર્યાવરણ માટે થોડા વધુ સારા છે. હા, સ્લાઇડમાં નીચે બહુ જ સાચું તારણ આપ્યું છે કે સુપરક્રિટિકલ ટેકનોલોજી ભવિષ્યની મોટી જરૂરિયાત છે. સુપરક્રિટિકલ પ્લાન્ટ્સ એવા હોય છે જ્યાં પાણી એટલા ભયંકર દબાણે ગરમ થાય છે કે તે ઉકળ્યા વિના જ સીધું વરાળમાં ફેરવાઈ જાય છે. વાહ, ઉકળ્યા વિના જ વરાળ! હા, આ ટેકનોલોજી જૂના પ્લાન્ટ્સ કરતાં ઘણા ઓછા બળતણ અને પ્રદૂષણ સાથે કામ કરે છે, જે પર્યાવરણ માટે એક સકારાત્મક પગલું છે. બિલકુલ. તો આપણા વિદ્યાર્થીઓ, આજના આપણા આ વર્ચ્યુઅલ ક્લાસની સફર અહીં પૂરી થાય છે. આપણે કાચા કોલસાના એક ટુકડાને ભૂકો થતો જોયો, ભઠ્ઠીમાં સળગતો જોયો, પાણીમાંથી સુપરહીટેડ સ્ટીમ બનતી જોઈ, ટર્બાઇનની ભયંકર ઝડપ અને જનરેટરના ચુંબકો વચ્ચેથી પેદા થતી અદૃશ્ય વીજળી વિશે જાણ્યું. અને છેલ્લે આ વિશાળ એન્જિનિયરિંગ પ્રક્રિયાની પર્યાવરણ પર પડતી અસર અને તેને ઘટાડવાના ઉપાયો વિશે પણ ચર્ચા કરી. આશા છે કે પુસ્તકોની બહાર નીકળીને વાસ્તવિક પ્લાન્ટની આ અંદરની સફર તમને સૌને રસપ્રદ લાગી હશે. બિલકુલ.